જાય વર્ષો જાય જીવન પૂરું થાય તમારી યાદ નહીં ભૂલાય તમારી યાદ નહીં ભૂલાય ખોટ તમારી અમને લાગશે
વંદન હો ગિરિરાજને. અત્રે ઉપસ્થિત સૌ કોઈને પરિવારના જય જયંતિ. આજે આપણે સૌ સ્વર્ગસ્થ દીપ્તિબેન મિહિરભાઈ શાહ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે. દીપ્તિબેનના 28/9/1977 દિવસે જન્મ લીધો. 47 વર્ષનું એ સુંદર મજાનું જીવન જીવીને જેઓ અરિહંત છોડીને પાછા ફર્યા છે. એમના ચાલ્યા જવાથી જાણે આખો આજે આ શાહ પરિવાર એક શોકની લાગણીમાં ગરકાવ થયો છે. કદાચ દીપ્તિબેનને આજે યાદ કરીએ તો શું યાદ આવે? એમનો એક સ્વભાવ. જ્યારથી પરિવાર સાથે જેટલી પણ વાત થઈ ત્યારથી એ વાતનો તારણ કાઢીએ તો ભાઈ બસ યાદ આવે ખાલી એમનો સ્વભાવ. કદાચ ચોક્કસથી એમ કહી શકાય એમના માટે કે કોઈના સુખે સુખી અને કોઈના દુઃખે દુઃખી એવો એમનો સ્વભાવ હતો. પરિવારના બધા જ સ્વજનો, ભાઈ ભાભી, બેન, દીકરી જમાઈ, દીકરી દીકરો, મામા ફુવા, જ્યારે બધા જ આ શોકની લાગણીમાં ગરકાવ થયા છે ત્યારે પરમાત્માને સાથે મળીને આપણે સૌ આજે એટલી જ વિનંતી કરવી છે કે પરમાત્મા એમના આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં એમને સિદ્ધ ગતિ મળે અને આ પરિવાર પર આવેલા દુઃખને સહન કરવાની તાકાત પરમાત્મા એમને આપે. આવો આજની આ સભાની શરૂઆત એક મહામંગલકારી નમસ્કાર મહામંત્રથી આપણે શરૂઆત કરશું.
પ્રાર્થના સભા. પ્રાર્થના એટલે એક મૌનની દીક્ષા. અત્યારે જે બધાના મનના ભાવો છે એ ભાવ દ્વારા પરમાત્માને વિનંતી કરવાનું મન થાય, હે ભગવંત, આજે તારી પાસે એક અરજી, એક વિનંતી લઈને આવ્યો છું. તારા અસ્તિત્વની ઓળખ કરવા, તારા ચરણે એક ધરવા માટે આવ્યો છું, અને એની સાથે સાથે તમારી પાસેથી કંઈક લેવા પણ આવ્યો છું. કારણ આપણા બધાનો જીવ કંઈક એવો છે, પરમાત્માની પાસેથી કંઈક મેળવવું હોય અને ત્યારે સામે કંઈક અર્પણ કરવા માટે લઈને તો જઈએ, પણ કહે છે કે અર્પણ પુષ્પ જેટલું કરીએ અને માંગણી બગીચા જેટલી કરીએ. આપણા બધાનો જીવ આવો છે. હે પ્રભુ પરમાત્મા, ચાલો ને આજે કંઈક વહેંચણી કરીએ. જો સૂર્ય તમારો, તો એનો જે પ્રકાશ છે ને એ અમારો. પ્રભુ દરિયો પણ તમારો, પણ એની જે લહેરો છે ને એ અમારી. ભલે આ આખું આકાશ તારું, પણ એની અંદર જે ટમટમતા તારા છે ને પ્રભુ એ અમારા. અને છેલ્લે પ્રભુ, મારું અસ્તિત્વ તારું, પણ નાથ તું તો મારો જ. હે પ્રભુ, જે મહાપુણ્યતમન અમારી વચ્ચે નથી રહ્યા, આવો એને પ્રાર્થના દ્વારા એક સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને પરમ કૃપાળુ પરમાત્માના ચરણની અંદર આ ભક્તિરૂપી નૈવેદ્યને અર્પણ કરતા કરતા પરમાત્માને પ્રાર્થના કરી કે અમે તો કદાચ એમના દૂરના સ્વજનો છીએ, પણ પરિવાર ઉપર જે આજે આફત આવી છે, જે આ સંકટ આવ્યું છે, પ્રભુ એવા સમયની અંદર પરિવારના સભ્યોને દુઃખ સહન કરવાની શક્તિ મળે, એ જ મંગલ ભાવના, એવા ભાવથી આપણે પરમાત્મા પાસે વિનંતી કરીએ, વારંવાર માંગણી કરીએ કે દીપ્તિબેનનો આત્મા સદગતિની પ્રાપ્તિ કરે. અને એટલા માટે બહુ સરસ મજાનું આ પદ शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले रास्ते पे हमसे
સ્વજનો સાથેનો આપણો સાચો સંબંધ એ હંમેશા આપણને સાથ આપે અને આપે. એક જગ્યાએ બહુ સરસ લખ્યું હતું કે આંસુની કિંમત એના વહ્યા પહેલા થાય છે. આંસુની કિંમત એના વહ્યા પહેલા થાય છે અને વ્યક્તિની કિંમત એના ગયા પછી થાય છે. અને વ્યક્તિની કિંમત એના ગયા પછી થાય છે. પછતાવો બંનેના ગયા પછી જ થાય છે. તો એ બંનેની કિંમત આંખો સુકાયા પછી જ થાય છે. તો એ બંનેની કિંમત આંખો સુકાયા પછી જ થાય છે. કદાચ દીપ્તિબેનને યાદ કરીએ અને એમનો એક સ્વભાવ હતો, એમને લોકોની મદદ કરવી ખૂબ ગમતી હતી. ત્યારે પણ પરિવારમાં કોઈને પણ જરૂર પડે તરત જ હેલ્પિંગ હેન્ડ, એકદમ હેલ્પિંગ નેચર એમનો. હંમેશ લોકોની જેમને મદદ કરી છે. કોઈ પણ દિવસ ક્યારેય કોઈના પ્રત્યે ક્રોધ નથી કર્યો. ખરેખર એક સુંદર મજાનું જીવન જીવીને ગયા. કહે છે કે જે જીવે છે એનું મૃત્યુ તો નક્કી જ છે, જે જીવે છે એનું મૃત્યુ પણ નક્કી જ છે. અને આ જ સૃષ્ટિનો ન્યાય છે. આપણને બધાને ખબર છે આવો સમય આપણો પણ આપણા જીવનની અંદર આવવાનો જ છે. માટે આપણે પણ આજે આ દીપ્તિબેનને યાદ કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા એટલું જ કહેવું છે કે પ્રભુ અમારો પણ અંત સમય જ્યારે પણ આવે ને એ દીપ્તિબેનનો જે સ્વભાવ અને જેવી એમની ધીરજ અને પોતાના અસીમ ઉપકારી માતા પિતાની એમણે સેવા કરી અંતે અર્હન પરમાત્માના શરણે ગયા. બસ જ્યાં હોય ત્યાંથી એમને સદગતિ પ્રાપ્ત થાય. અને પ્રભુ આજે આ દીપ્તિબેનને યાદ કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મારે એટલું જ કહેવું છે કે પ્રભુ અમારો પણ અંત સમય જ્યારે પણ આવે ને ત્યારે મારું આખું ફૂટે છે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ફૂટે છે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ફૂટે છે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. જીવનનો ના કોઈ ભરોસો, દોડાદોડીના યુગમાં જીવનનો ના કોઈ ભરોસો, દોડાદોડીના યુગમાં અંતરિયાળે જોઈને પડું છું ઓચિંતા મૃત્યુના અંતમાં. ત્યારે સાચા સ્વજન બની આવજો, થોડા શબ્દો ઘરમાં સુનાવજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ફૂટે છે ઘડીએ જીવવું થોડું જંજાળ જાજી, એવી સ્થિતિ છે આ સંસારની. જીવવું થોડું જંજાળ
કોઈની યાદના પગલાં રહી ગયા, ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા. દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા, ઝાકળ ઉડી ગયું અને ડાઘ રહી ગયા. કદાચ આંખ બંધ કરીએ ને તો એટલું ચોક્કસથી કહી શકાય કે રડી પડે છે આંખો અમારી જોઈને તસવીર તમારી. રડી પડે છે આંખો અમારી જોઈને તસવીર તમારી. મન હજુ માનવા તૈયાર નથી કે ઉપસ્થિતિ રહી નથી તમારી. જેમનું વ્યક્તિત્વ અવિરતપણે આપણા હૃદયની અંદર જીવંત છે, જેમનું કાર્ય એમના વ્યક્તિત્વની ઓળખ આપે છે, જેમના સુકૃતોની સુગંધ આજે પણ આ સમાજ અને પરિવાર મહેકાવી રહ્યું છે, એવા દીપ્તિબેનને જે 47 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. ભલે આજે દીપ્તિબેન આપણી વચ્ચે નથી, પણ એમના ગુણોની ગૌરવ ગાથા એમના હયાતીના હસ્તાક્ષર કરી રહી હોય એવું આપણને સૌને લાગી રહ્યું છે. એમનો એ ઉદાર સ્વભાવ, માયાળુ સ્વભાવ, એમના ગુણોને યાદ કરીએ તો એમ ચોક્કસથી કહી શકાય કે સર્વ ધર્મ સમભાવ. એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કરતા પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ, આપની પાસે જે આવ્યું છે એ અમારું વહાલું હતું અને એનું આપ ખૂબ જતન કરજો. એ આત્માને સદગતિની પ્રાપ્તિ થાય. બસ પ્રભુ, એ જ મંગલ પ્રાર્થના, એ જ પ્રાર્થના પ્રભુ, એ જ પ્રાર્થના. કહે છે જીવન મળવું એ નસીબની વાત છે. જીવન મળવું એ નસીબની વાત છે. મૃત્યુ થવું એ સમયની વાત છે. એ ગુરુ ભગવંત અત્યારે થલ્લે કરીને બહાર નીકળ્યા અને રસ્તા ઉપર ચાલતા હતા. એક અજય બાળક એને ઉંદર પકડ્યો અને ઉંદરને દોરીથી બાંધીને ઉંદરને આમ ગોળ ગોળ ફેરવવા લાગ્યો. ગુરુ ભગવાનની નજર પડી એટલે સહજ પણ રહેવાયું નહીં અને ગુરુ ભગવાનને વિચાર આવ્યો કે આ દીકરાને જઈને સમજાવો કે દીકરા આવું ના કરાય. ગુરુ ભગવાન હજી 4-5 ડગલા આગળ ચાલે ત્યાં તો બાજુમાંથી એક બળદગાડું આવ્યું અને પેલા દીકરાએ ઉંદર એ બળદગાડાને નીચે મૂકી દીધું અને એક ક્ષણની અંદર પેલો ઉંદરનો કચર ગાળ થઈ ગયો. આ વસ્તુ પરથી શીખ ખાલી એટલી લેવાની છે કે આ શાસનની અંદર જન્મ આપણને મળ્યો છે. આ શાસનની અંદર જે આપણને માતા મળી છે એ માતા આપણને શીખવે છે કે બેટા આવું કરાય, આવું ના કરાય.
જ કોઈક ભવની અંદર બિલાડીનો જન્મ મળે ને તો એ બિલાડીની માતા એમ શીખવાડે કે ઉંદરનું હરણ કઈ રીતે થાય. પણ આ શાસનની અંદર જન્મ મળ્યો છે એટલે માતા એમ શીખવાડે છે કે બેટા ચોરિયાર કઈ રીતે થાય, જીવોની હિંસાથી કઈ રીતે બચી શકાય. જ્યારે આવી વસ્તુ સાંભળીએ ત્યારે જ આપણને ખબર પડે કે એક હલકા કુળમાં જન્મ લેવાના બદલે જે આજે આ જૈન શાસનની અંદર જન્મ મળ્યો છે, બસ માત્ર એક જન્મ મળ્યાથી મારા કેટલાય આવા પાપોથી હું બચી ગયો છું. પણ મૃત્યુ થયા પછી દરેકના હૃદયમાં જીવંત કેવી રીતે રહેવું તે તમારા જીવન દરમિયાન કરેલા એ નિસ્વાર્થ પ્રેમની વાત છે. અને જ્યારે નિસ્વાર્થ પ્રેમની વાત કરીએ તો દીપ્તિબેન અચૂક આપણને યાદ આવે એવો નિસ્વાર્થ પ્રેમ જેમણે ફક્ત પરિવારને નહીં પણ એ સમાજના ઘણા બધા લોકોને પેશ્યો છે. દરિયા જેવું વ્યક્તિત્વ જેમનું, ગમે એટલી નદીઓ આવે અંદર ને અંદર સમાય છે, એવું વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યું છે. એમના નિસ્વાર્થ પ્રેમની વાત કરીએ કે પ્રેમ અને નફરત વચ્ચે શું તફાવત છે. પ્રેમ અને નફરત વચ્ચે ઘણો તફાવત છે, પણ એક નાનકડો તફાવત એમ છે કે પ્રેમમાં છે ને સાંધો હોય અને જ્યારે નફરતમાં વાંધો હોય. પ્રેમમાં સાંધો હોય અને નફરતમાં વાંધો હોય. જે સંબંધ બનાવતા વર્ષો લાગે અને તોડતા માત્ર એક ક્ષણ પણ પૂરતી છે એવા સંબંધોની જ્યારે વાત કરીએ ત્યારે કવિ કહે છે કે વીતેલા દિવસો પાછા નહીં આવે, વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ, વાક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈએ, વાક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈએ. ઘણીવાર મિત્રોમાં, સગા સંબંધીઓમાં એવું થતું હોય કે આપણે પૂછીએ કે તમે કેમ આ વ્યક્તિ સાથે નથી બોલતા, તો કે ઝઘડો થયો તો 5 વર્ષ પહેલા એટલા માટે નથી બોલતા. અને ક્યારેક કદાચ એમ પૂછે ને કે શું કારણ હતું, તો 5 વર્ષ પહેલાનું એ કારણ પણ આપણને ભૂલાઈ ગયું હોય, એ કયા ટોપિક પર ઝઘડો થયો હોય એ પણ ભૂલાઈ ગયું હોય, પણ છતાં મનની અંદર એક વહેલી ગાંઠ બંધાઈ ગઈ છે, એમની સાથે આપણે બોલવા માટે તૈયાર નથી. એટલા માટે કવિ કહે છે કે વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ, વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ, વાક મારો હતો કે તારો એ વાતને ભૂલતા થઈએ. અરસપરસ થોડું સહન કરીને ચાલો સંબંધ સાચવતા શીખીએ. માત્ર આજ આપણને મળી છે, કાલની કોઈને ક્યાં ખબર છે. ચિંતાની ગાંઠ બાજુમાં મૂકીને ચાલ હરફર જીવતા થઈએ, ચિંતાની ગાંઠ બાજુમાં મૂકીને ચાલ હરફર જીવતા થઈએ. ગણિત પ્રભુનું સમજાતું નથી અને આપણી મરજીથી કાંઈ થતું નથી. ગણિત પ્રભુનું સમજાતું નથી અને આપણી મરજીથી કાંઈ થતું નથી. જો આપણને પરમાત્માનું એ ગણિત સમજાઈ ગયું હોય, સમજાતું હોય, તો આજે આ દિવસ આપણે આભાર દે. એટલા માટે જ કીધું છે કે ગણિત પ્રભુનું સમજાતું નથી અને આપણી મરજીથી કંઈ થતું નથી. ભલે એ દેખાતો નથી, પણ ચાલને ઈશ્વરમાં માનતા થઈએ, ચાલ એ ઈશ્વરની ભક્તિ કરતા થઈએ, ચાલ એ ઈશ્વરને પ્રાર્થના કરતા થઈએ. આપણે બધા એક શિક્ષિત સમાજમાંથી આવીએ છીએ. આપણને બધાને ખબર છે કે જન્મ આવે છે, જન્મ લે છે, એનું જવાનું નક્કી અને નક્કી છે. શ્વાસનું એક કાઉન્ટડાઉન છે, ધીરે ધીરે એના કાઉન્ટ મુજબ એક દિવસ એને બંધ થવાનું જ હોય છે. કદાચ દીપ્તિબેનની આ ઉંમરે જવું પડ્યું, પણ કોઈ પણ ઉંમરે આપણે જવાનું થાય તો મનમાં નિશ્ચિત આપણે એટલા માટે રહેવાનું કે આપણે જિંદગીમાં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી અને આપણે કોઈનું બગાડ્યું નથી. અંત સમય તો જ ડરવાનું જો જીવનની અંદર આપણે કોઈનું બગાડ્યું હોય, પણ જ્યારે કોઈનું કશું જ બગાડ્યું નથી, ખાલી એક દેહ બીજા દેહની અંદર માત્ર ટ્રાન્સફર થયો છે, એમાં પણ અહીંયાથી સારી જ ગતિમાં ગયો હશે. દીપ્તિબેન માટે એવું આપણે ચોક્કસ કહી શકીએ કે કોઈક ને કોઈક સારી ગતિની અંદર જ એમનો આત્મા ગયો હશે. એટલા માટે બહુ સરસ મજાની પંક્તિ મારું હૈયું પ્રભુ કરે ચિંતા
વીતેલો સમય ભૂલ જેવો ગયો, હવે રાખો ઉદયને તમારો મારું અણગમતું કંઈ થાય છે, એમાં મારું ભલું થાય છે, ના હું કોઈનો ગર્વ લઉં, તારા વિશ્વાસ જીવાય છે, તારું ધાર્યું ભલું થાય છે, મને આજે એ સમજાય. કાયા રહે કે ના રહે, માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. નથી હોતો માનવી અને માનવીના કામ બોલે છે, નથી હોતો માનવી અને માનવીના કામ બોલે છે. આ દેહ તો મળે છે માટીમાં, પણ માનવીનું નામ ગુંજે છે. આ દેહ તો મળે છે માટીમાં, પણ માનવીનું નામ ગુંજે છે. આ જીવનમાં કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. આ નાનકડું આયુષ્ય ભલે 47 વર્ષનું હતું, પણ જાણે 100 વર્ષ જીવન જીવ્યા હોય એવા કામ એમણે એમના જીવન દરમિયાન કર્યા. પિતા શ્રી જનકભાઈ કસ્તુરચંદજી પરીખ, જેમના કુળની અંદર સ્વર્ગસ્થ જ્યોત્સનાબેન
આ દીકરીઓને પોતાના જીવનની અંદર જેટલું શીખવાડી શક્યા ને એટલા સંસ્કારો એમને આપ્યા અને છેલ્લે પણ જતા જતા એમને એટલું કહીને ગયા કે મારી સાથે જે ફ્રેન્ડ જેવું બોન્ડ હતું ને એ પોતાના પપ્પા સાથે આજીવન તમે લોકો કેળવીને રાખજો. જેવી મારી સાથે તમારી બોન્ડિંગ હતી એ જ બોન્ડિંગ પપ્પા સાથે તમે લોકો કેળવીને રાખજો. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, भोली भाली है. ડોરબેલ વાગ્યો. નાનકડો બાળક બીજી રૂમમાં સૂતો હતો. ડોરબેલ વાગ્યો એટલે પેલો દીકરો ગયો દરવાજો ખોલવા માટે. અને કોણ ઊભું હતું સામે? તો કે યમરાજ ઊભા હતા. ડોરબેલ વાગ્યો એટલે સહજપણે મમ્મીના બેડરૂમમાં પણ સંભળાયો હતો એટલે એના મમ્મી પણ ત્યાંથી આવ્યા અને યમરાજને વિનંતી કરે છે કે ભૈલા એક કામ કરે, તું લેવા કોને આવ્યો છે? યમરાજ લેવા આવ્યો હતો દીકરાને લેવા માટે આવ્યો હતો. પણ એ સમયે એની મમ્મી આવી અને એટલું બધું જોરદાર ત્યાં હાજીજી કરી અને ત્યારે પેલા દીકરા સાથે વાતચીત કરતા કરતા છેલ્લે દીકરાને કીધું કે બેટા હું લેવા તો તને જ આવ્યો હતો, પણ આ તારી માં એ ખરા હૃદયવાળી છે કે મારી સાથે એટલું બધું સેટિંગ કર્યું કે છેલ્લે મારે હવે તારી માને લઈ જવા પડ્યું. શ્રદ્ધાસુમનને અર્પણ કરતા કરતા આગળ જેમની કુખે જન્મ લીધો એવા સ્વર્ગસ્થ જ્યોત્સનાબેન જનકભાઈ પરીખ અને પિતાશ્રી જનકભાઈ કસ્તુરચંદ્રી પરીખ આ બેના સંબંધને ન્યાય આપતા એ સરસ મજાનો પર એની દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો सुवेरा तू पढ़ने जागे तो सवार
એ બાળપણનો સમય, એ બાળપણનો સંબંધ યાદ આવે અને એ બહેન, આજે બહેનના સંબંધને પણ આપણે ન્યાય આપવો છે. મનીષભાઈ, નેહાબેન, યોગેશભાઈ અને રીમાબેનના સંબંધને ન્યાય આપતા હતા એક બહુ સરસ મજાનું પદ. બેન હિંચકો ખાતી હોય અને પાછળથી ભાઈ હિંચકો નાખતો હોય, જાણે એવું ના કહી રહ્યો હોય કે બેન તારા વ્યવહારિક જીવનમાં તું ગમે એટલી આગળ જા, પણ જો તને ક્યારે પણ જીવનની અંદર કોઈ તકલીફ પડે તો તારી પાછળ આ તારો ભાઈ ઊભો છે. આજે બહેનના સુંદર સંબંધને ન્યાય આપતું એ ગીત આવો સાથે કોણ બોલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી, કે ભાઈ મેરી લાડકી ને ભૂલ ઝુલાવે લાડકી, કે ભાઈ મેરી લાડકી ને ભૂલ ઝુલાવે લાડકી. હવે જે સંબંધની વાત કરવી છે, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સંબંધ જેને કહી શકાય. એ દીપ્તિબેનનો એમના પતિ સાથેનો એ સંબંધ, એ આખા પરિવારનો સંબંધ. ગુણવંતભાઈ ભોગીલાલ શાહ પરિવાર, ભાનુબેન, હિતેનભાઈ, સેજલબેન, મિહિરભાઈ અને મોક્ષી અને પલ. આ સંબંધને કોઈ મર્યાદા નથી. એક પતિ પત્નીના સંબંધને આ એક એવો સંબંધ છે જે જ્યારે બંધાય ને ત્યારે એક બે નહીં પણ 7 જન્મોના સંબંધ નક્કી થાય છે. એવો આ 7 જન્મોનો સંબંધ એટલે પતિ પત્નીનો સંબંધ. અને આ વાત નીકળી ત્યારે કવિ કહે છે કે ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, છેલ્લે એકબીજાને લાડ લડાવવા આપણે બે જ હોઈશું. જે કહેવું હોય તે કહી દે, જે કરવું હોય તે કરી લે, એકબીજાના ચોકટા શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. હું રિસાવું તો તું મને મનાવજે, તું રિસાઈશ તો હું મનાવીશ. હું રિસાવું તો તું મને મનાવજે, તું રિસાઈશ તો હું તને મનાવીશ. પણ એકબીજાની ઉપર દાદાગીરી કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખો જ્યારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ બાકી થશે. આંખો જ્યારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ બાકી થશે. ત્યારે એકબીજાની અંદર શોધવા માટે છેલ્લે તો આપણે બે જ હોઈશું. ઘૂંટણ જ્યારે દુખશે, કેળ પણ વળવાનું મૂકશે.
ઘૂંટણ જ્યારે દુખશે, કેળ પણ વળવાનું મૂકશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. ત્યારે એકબીજાના પગના નખ કાપવા માટે છેલ્લે આપણે બે જ હોઈશું. અને આજે આ કડી દ્વારા એમના પતિ જ્યારે એમને આ શ્રદ્ધાનું સુમન અર્પણ કરી રહ્યા છે, ત્યારે આ એક કડી દ્વારા એમને આજે આપણે અર્પણ કરીશું. जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह. जाने कहाँ गए બીમાર હોય અને આપણે બધા સેવા કરીએ એની વાત અલગ છે, પણ પતિ બીમાર હોય અને ત્યારે પત્ની સંપૂર્ણ સેવાની અંદર લાગી જતી હોય છે. અને આજે જ્યારે સાંભળ્યું છે ને કે જ્યારથી દીપ્તિબેનને કેન્સર ડિટેક્ટ થયું છે ને, અને આજ દિવસ સુધી મિહિરભાઈએ પોતાનું એક કામ જોયું નથી અને સંપૂર્ણપણે એમનું ટોટલ ટાઈમ એમણે દીપ્તિબેનની સેવાની અંદર દીપ્તિબેનના ટોટલ એમની ફિઝિકલ હેલ્થ મેન્ટેન રહે, ક્યારે પણ ચેકઅપ કરાવવું હોય, કંઈ પણ હોય, એની ટાઈમ એમની જોડે રહ્યા છે. जहाँ पड़े सजदे પરિવારમાંથી વિનંતી કરીશ, મોક્ષી પોતાની મા માટે એક બે શબ્દ બોલવા માટે આવે છે. વાલસુની દીકરીઓ મમ્મીએ જે આખી લાઈફ અમારી પાછળ આપી છે, મારી પર પપ્પા પાછળ, એ હું બે શબ્દ બોલીને
જ્યાં પણ છે હવે તું બહુ જ ખુશ રહીશ અને તું અમારી સાથે પણ હંમેશા રહીશ. તારો એક ટુકડો અમારી સાથે હંમેશા રહેશે. મમ્મા, તું હંમેશા આટલી સ્ટ્રોંગ રહી છે. તારે કારણે અમને લોકોને સ્ટ્રેન્થ મળી છે અને તે અમને આટલું બધું શીખવાડ્યું છે આખી લાઈફમાં કે હું અને દીદી આપણા પરિવારનું ધ્યાન રાખશું. તું અમારી જરાય ચિંતા ન કરતી. અમે હંમેશા તારી બધી વાતનું ધ્યાન રાખશું અને હંમેશા તને દિલમાં રાખશું. આજે સત્વ આવ્યું છે ને, આ સત્વ દીપ્તિબેન પાસેથી જ આવ્યું છે. આજે આ ઉંમરની અંદર પરિવારને સંભાળી લેવાની જે તાકાત આવી છે એ ખાલી ને ખાલી દીપ્તિબેન પાસેથી આવી છે. બહુ સરસ મજાનું જીવન જીવ્યા. અંત સમયે પણ ગુરુદેવ પાસે માંગલિક અને એ 18 પાપની આલોચના સંવેદના જે કહી શકીએ એ એમણે લીધી. સંપૂર્ણ એ ગોશ્રાવાની ક્રિયા એક વસ્તુ એમને બહુ પ્રિય હતી, એક મહેંદી અને ગરબા. પણ ખરેખર આજે આ પરિવારને જોઈએ ને તો કદાચ અહીંયા આગળથી એક વસ્તુ સાથે લઈ જવા જેવી છે કે કુટુંબને કઈ રીતે મેન્ટેન રાખવું અને કુટુંબને સાથે એક સાથે કઈ રીતે રહેવું. બહુ સરસ મજાના શબ્દો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ઉદયરત્ન શ્રીજી મહારાજ સાહેબે લખ્યા છે. એક બે ઘડી આ અંતિમ અને ત્યાર પછી પરિવારના જે પણ સભ્યો બોલવાના છે એ બે ઘડી આગળ આવી જશે. ખબર ક્યાં છે મને સવારે શું થવાનું છે. ખબર ક્યાં છે મને સવારે શું થવાનું ખબર ક્યાં છે મને મારી સવારે શું થવાનું છે. ભરોસો ના હવે મારો ગમે ત્યારે જવાનું છે. ખબર ક્યાં છે મને મારી સવારે શું થવાનું છે. परिवार जिसका मंदिर था, स्नेह जिसकी शक्ति थी, सबको लेकर आगे बढ़ना और चलना, एक छोटी सी मुस्कुराहट से सबको अपना बना लेना. जिंदगी जी छोटी सी लेकिन सबसे अच्छी जी गई. हर दिल में अपनी जगह बनाकर
स्मृति सबके दिल में रख गए। प्यार और खुशबू की तरह हर हाल में जिंदा रहे। उनकी आत्मा शक्ति थी इतनी मजबूत कि वो हर तूफान में लहरों की तरह जिंदा रहे। दीप्ति भाभी, आज आप हमारे बीच नहीं हो, पर ये हमारे लिए अलविदा नहीं है। ये हमारे लिए अलविदा नहीं है। आप भले ही हमें बहुत जल्दी छोड़कर चले गए, लेकिन आपकी प्रेमपूर्ण उपस्थिति हमारे दिलों में और अंतर्मन में हमेशा रहेगी। आपके साथ बिताए गए हर पलों को हम सारे दोस्त मिलकर संजोकर अपनी यादों में हमेशा याद रखेंगे, हमेशा याद रखेंगे। लगभग नॉर्मल આ સંસારની અંદર એવું આપણે માનતા હોઈએ છીએ કે નણંદ એ કદાચ એક ભાભી માટે સૌથી મોટી મુશ્કેલી, પણ આ પરિવારની આખી વાત જ જુદી છે. વાત કરવી છે સેજલબેનની. સેજલબેન સંજયકુમાર દોશી જ્યારથી દીપ્તિબેનની તબિયત બગડી ત્યારથી એમણે દીપ્તિબેનની પણ ખબર રાખી છે, પણ એમણે એમની સેવા કરી છે. પોતાની માની જેમ કદાચ એમ કહી શકીએ કે કદાચ પોતાની માની સેવા નહીં કરી હશે, એની કરતા વધારે એમણે દીપ્તિબેનનું રાખ્યું છે. મનીષભાઈને વિનંતી કરીશ દીપ્તિબેનના ભાઈને આવીને સ્ટેજ ઉપર આવીને પોતાના બે શબ્દ વ્યક્ત કરે. હા, દીપ્તિ માટે એવું શું કહેવું મને ખબર નથી પડતી. હું જ્યારે નાનો હતો મોની ટીકુ, અમે દીપ્તિને ટીકુ કરીને બોલાવતા હતા. તો મમ્મી બજારે જાય ત્યારે ટીકુને કહે કે મનીષ બેઠો છે, હું 2 વર્ષનો હોઈશ ત્યારે કે ટીકુનું ધ્યાન રાખજે. અને ટીકુ બધું મારું ધ્યાન રાખતી. પછી મોટા થયા અને મમ્મીને બીમારી આવી. 7-8 વર્ષ મમ્મીની બીમારી ચાલી. ધોરણ 8માંથી મમ્મીએ ટીકુએ બધું ઘર સંભાળી લીધું અને ઘરની બધી જવાબદારી પણ કરે. અમને બંને ભાઈઓને પણ સાચવે. આખા કુટુંબમાં બધા ભાઈઓ કાકા ભાઈઓ બધાને એક રાખવાનું કામ મમ્મી અને ટીકુ બધું સંભાળી લે. બીમારી આવી ગઈ. બીમારીમાં પણ મને બીમારી કેમ આવી એમ કોઈ દિવસ નથી કીધું. મારા કર્મના કારણે આ આવ્યું હશે ને હું એને હસતા હસતા સહન કરીશ. આ હિંમત બીજું કોઈ ન દેખાડી શકે, ટીકુ જ દેખાડી શકે. ટીકુ તું જ્યાં પણ છે ભગવાન, તું તો સ્વર્ગમાં જોઈશ, પણ આ ભાઈઓને ત્યાંથી આશીર્વાદ આપતી રહેજે. અને બસ બીજું શું કહેવું મને કાંઈ ખબર નથી પડતી. એક સ્ત્રી ઘણા બધા રૂપે પોતાનો જ્યારથી જન્મ થાય છે ત્યારથી થોડાક સમય બાદ અનેક રૂપ ધારણ કરે છે. જન્મતા દીકરી, થોડાક
આગળ વધે એટલે પત્ની, એ પછી માં. પણ સૌથી વધારે જો એનું સત્વ હોય તો એ બસ માં માં અને માં. આ એક કડી મીઠા મધુને મીઠા મેહુલાનો એથી મીઠી છે મોરી માત રે જનની જોડી સખી નહીં જડે મીઠા મધુને મીઠા મેહુલાનો એથી મીઠી રે મોરી બેન રે બેની જોડ સખી કઈ જડે જનની જોડ સખી નહીં જડે.
બીરેનભાઈને વિનંતી કરીશ પોતાના બેસ પર આવી વ્યક્તિને. એક શ્લોક બોલીશ, મંત્ર બોલીશ, પછી આપણે વાત કરીશું. ભોગ જલ જનન વિસહર ચોરારી વૃંદ ગયરણ ભયાઈ પાસ જીણ નામ સંકીર્તન પસમંતી સવારી. આપણે દરેક વખતે આપણે જોઈએ કે આપણે સારી ચોપડી વાંચીએ, પછી સારા પ્રવચન વાંચીએ. આપણે બધા સગાવાળામાંથી આપણે એમનું જીવન જોઈએ, બરાબર? તો આપણે ઘણીવાર એવું થાય કે 47 યર્સની એજમાં આપણે બધા એમની જોડે ઘણા બધા રીતે પરિચયમાં આવ્યા છો. તો છેલ્લે પ્રાર્થના સભાથી આપણને એવું થાય કે વોટ ઇઝ ટેક અવે, શું આપણે લઈ જવું જોઈએ એમ, કે જેથી કરીને આપણે પણ આપણું જીવન સારું બનાવીએ. તો જે રીતે અમે દીપ્તિબેનના કોન્ટેક્ટમાં હતા અને જે રીતે અમારો પરિચય હતો અને જે રીતે અત્યારે ઘણી બધી વાતો સાંભળી નવી એકદમ, ત્યારે એવું થાય કે એમના જીવનમાંથી આપણે 5 S લઈ લઈએ. 5 S હું તમને કહું છું. પહેલી તો સેવા. અમે સાંભળ્યું કે જ્યારે એમના મમ્મીની સેવા ખૂબ કરી હતી, ત્યારે માંદા હતા 8-9 years આઈ થિંક. એ પછી મારા મામા, એમને પણ ડાયાબિટીસ ને એવું હતું, પણ છતાં પણ એમની સેવા કરી. બીજું સમર્પણ ભાવ, કે તમે જુઓ તો ત્યાં પણ આમ વાત કરીએ અહીંયા કોઈ પણ ફેમિલી મેમ્બરને તો બધાને હસતા મોઢે આવકારવું અને કોઈ પણ દરેકની મુશ્કેલીમાં સાથે ઉભા રહે, એમનો સમર્પણ ભાવ હતો. સહજતા એટલી હતી, કોઈ પણ વસ્તુ શાંતિથી સ્વીકારી લેવાની, બરાબર છે. પછી સાહસિકતા. ઘણીવાર વાત થાય સાહસિકતા કઈ રીતે આવી, એમના બધાએ વાત કરી સાહસિકતા. તો હું આમ વાત કરું કે ઘણીવાર સાહસિકતા માટે મેં જોયું હતું એમનામાં કે એમની જોડે ભણતર સારું હતું, ગણતર બી સારું હતું, અને એના લઈને જો કે મામાના દીકરાઓમાં ભણતર નોર્મલ, ગણતર સારું, આ બંનેનું મિક્સચર થઈને એમને એમની દીકરીને મોક્ષીને મુંબઈ ભણવા મૂકી સિંગર. ત્યારે મને એવું થયું હતું કે ભાઈ સાહસિકતા કોને કહેવાય, કે આ સાહસિકતા તમે તમારે અત્યારે દીકરીને કે દીકરાને ભણવા જ્યારે મોકલો એ મોટું સાહસ જ હોય. એ સાહસિકતા મેં જોઈ હતી. ક્ષમતા ભાવ,
આપણે બધા વાત કરીએ છીએ કે જ્યારે અમને છેલ્લા 2 વર્ષ બહુ સારું નહોતું, છતાં દરેક વસ્તુ કોઈના પર પોતાનું કર્મોનું આ પરિણામ છે એવું સ્વીકારીને જે ક્ષમતા ભાવ રાખી હતી. તો આ 5 I think it's a takeaway for me. Thank you. પારુલબેનને વિનંતી કરીશ કે એમના 2 શબ્દ પ્લીઝ વ્યક્ત કરો. દીપ્તિ એમ તો મારી જે દેરાણી હતી, અમે દેરાણી જેઠાણીનો સંબંધ હતો, પણ એની જોડે મારે એક ફ્રેન્ડ જેવું હતું. એનું એટલું પોઝિટિવ એટીટ્યુડ હતું કે એના જીવનમાંથી જે પ્લેને કીધું એ બધું જ ખરેખર 5 એસ એણે એના જીવનમાં બહુ સારી રીતે ઉતાર્યા હતા. અને મને જો વાપી આવવાનું મન થાય તો એ જ મારું મેગ્નેટ હતું. મને હંમેશા યાદ આવશે. આજે ખરેખર દીપ્તિબેનની વાત કરીએ ને તો આજે ફેમિલી માટે એક કહેવાય ને દુઃખદ ઘટના કહેવાય, એના માટે એક કડી મારે લેવી છે અને એના પછી આપણે અંતિમ વિદાય લઈશું. યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે, મોશદ્વારેથી ઓ પંખીયા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વીરાએ ગાણે ઓ પંખીયા ગીત મધુરા ગાજો રે, ગીત
છે મારી સાથે. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સદગુરુ સાથે नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोके सब्बसामूलं ऐसो वञ्चनमुक्तारो सब्बपावप्रणाशनो मङ्गलानां च सर्वेसिं परमं भवै मङ्गलम् उपसर्गहरं पासं मन्दामिकं मगणमुक्तं विसहर विसनिन्नासं मंगलकल्याणरावासं विसरभूरिगमन्तं कंठे धारयीजोषयामणो तत्सगहरोगमारी दुःखजराजन्ति वसामो विक्कौर्यमन्तो कृत्यपणामो विलोपदहोयि नर्तिरिये सुरीजीवा पावन्ति न दुःखजोगत्य तुह सम्मतिरते चिंतामणि कप्पपाय पप्परिये पावन्ति अविघ्नेण जीवाय रामरंभाणं यमन्तो मायस भक्तिपरनिपरेण ह्ययेण तादेवदित्य बोधिं भवे भवे पास नीलचन्द्र भवे भवे पास नीलचन्द्र गो गो भव्या शृणुत वचनं प्रस्तुतं सर्वमेतत् ध्येयाकायं त्रिभुवनगुरो प्रारता भक्तिवाद तेषां शान्तिर्भवतु भवता मरदादिप्रभावा दारोग्यश्री धृतिमतिकरी क्लेशविध्वंसहेतु गोप भव्यालोका इहै गणतिरावत विदेह संभवाना समस्त तीर्थभूता जन्मन्यासना प्रकंपानंतर मौदिना विघ्नाय स्वधर्माधिपति सुकोसा घंटा चारणंतर सकलासुरा सुरेंद्री ससमागत्य सवैने मरद भट्टाक गुरुत्वा गत्वा कनका त्रिशृंगे वीत जन्माभिषेक शांतिमुत्कुसेति यथालोकं कृतानुकारम् इति कृत्वा महाजन येन गत संबंधा इति भवेदने ससमेत्य स्नात्रपीठे स्नात्रपिताय शांतिमुत्कुस्यामि तत्पूजयात्रा स्नात्रादि महोत्सव नंतर इति कृत्वा गणन्ता निशमेतां स्वाहा ओम पुण्याहं प्रियंतां भगवंतो अर्हंत सर्वज्ञ सर्वदर्शिन त्रिलोकनाथ त्रिलोकमहिता त्रिलोकपूज्या त्रिलोकेश्वरा त्रिलोकोद्योतकरा ओम वृषभ अदित संभव अभिनंदन सुमति पद्मवर्व सुपास्व चंद्रवर्व सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमल अनंत धर्म शांति कुंथु अर मल्ली मुनि सुरत नवी नेमी पासो वर्तमानंता दिन सांता शांतिकर भवति स्वाहा ओम मुनयो मुनि प्रवरा विपुजय दुर्भिक्ष कांतारिषि दुर्ग मागेश्वर संतो नित्य स्वाहा ओम ह्रीं श्री धृति मति कीर्ति कांति बुद्धि लक्ष्मी मेधा विद्या साधन प्रवेश निवेशनेषु सुगृहीत नामानो जयन्तु ते दिनेन्द्र ओम रोहिणी प्रज्ञप्ति वज्रशृंगा वज्रांकुशि अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वास्त्रा महाज्वाला मानवी वैरुट्या अच्युता मानसी महामानसी षोडश विद्यादेवी संतो नित्यं स्वाहा ओम आचार्य वाद्य प्रभुति चातुर्वर्णस्य समर संघर्ष शांतिर्भवतु दुष्टिर्भवतु पुष्टिर्भवतु ओम ग्रहचंद्र सूर्यांगारक बुध बृहस्पति शुक्र शनेश्वर राहु केतु सहिता सर्वपाला सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायक उपेता येचान्यपि ग्रामनगर क्षेत्र देता देशे सर्वे प्रियंतां अक्षरेण कोश कोष्टागारा नरपत्यस्य भवन्तु स्वाहा भोग पुत्र मित्र भातृ कलत्र सुहृद स्वजन संबंधी बंधु वर्ग सहिता नित्यं चामोद प्रमोद कारिण अस्मिन् स भूमंडलायतन निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगम सर्ग व्याधि दुःख दुर्भिक्ष दुर्मण सर्वसमानाय शांतिर्भवतु ओम तुष्टि पुष्टि रुद्रिति मांगल्य स्वा
सदा प्रादुर्भूतानि पापानि समेन्तु दुरितानि सत्रव प्रमुख भवन्तु स्वाहा। श्रीमते शान्तिनाथाय नमः शांति विदायने त्रैलोक्य श्यामराधीश गुडाव्यचितांग्रहे शांति शांति कर श्रीमान शांति दिशतु मे गुरु शांतिरेव सदा तेषां येषां शांति गृहे गृहे उन्मृष्ट हृष्ट दुष्ट ग्रहगति दुःस्वप्न दुर्निमितानि सम्पादितेत सम्पन्नां ग्रहणं जेति शांति श्री संगत जगत जन पद राजदीप राजसन्निवेशना गोष्टी पूर्णज्ञान व्यारेत शांति श्री श्रमण संघर्ष शांतिरभवतु श्री जनपदानां शांतिरभवतु श्री राजाधिपानां शांतिरभवतु श्री राजसन्निवेशानां शांतिरभवतु श्री गोष्ठिकानां शांतिरभवतु श्री गौरमुख्यानां शांतिरभवतु श्री गौरजनस्य शांतिरभवतु श्री ब्रह्मलोकस्य शांतिरभवतु। ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांति प्रतिष्ठा यात्रा स्नात्रादेवसानेषु शांतिकलशं गृहीत्वा कुंकुम चंदन कर्पूरागो धूप वास कुसुमांजलि समेत स्नात्र चतुष्टिकायं श्री संघ समेत शुचि शुचियोगु पुष्प वस्त्र चंदना वर्णालंकृत पुष्पमाला कंठे कृत्वा शांतिं उद्घोषित्वा शांति पानीयं मस्तके दातव्यमिति नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्राणि कल्याणवाजो हि जिनाभिषेके शिवमस्तु सर्वजगत परहितनिर्ता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोक। अहं तिष्ठर्वाया शिवादेवी तुम्बनेर निवासिनी अम्म शिवं तुम्म शिवं अशिवोऽसं शिवं भवतु स्वाहा। उपसर्गाः क्षम्यन्ति सिद्ध्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति विद्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं जैनं जयति शासनं। जवा
Oh